હા, તમારે જવાબ આપવો જ પડશે. તમારી ગર્લફ્રેન્ડ કોણ છે? શાયદ કેટલી છે? કેટલી છે એટલે હોઈ શકે અત્યારનું હા ફિલહાલ ગણી લો ને 20-30 જેવી. આપણા ભારતના 1-2% ઇન્ફ્લુએન્સરની અંદર ધ ગ્રેટ રાવ સાહેબ આવે છે કે સોશિયલ મીડિયાના જીવનની શરૂઆત કેવી રીતે કરી? તમને કઈ વસ્તુ મોટિવેશન આપે છે? મોસ્ટલી તો હું પોતે જ આજના ટાઈમ સાથે જવું જરૂરી છે. કારણ કે ટાઈમ સાથે તમે નહીં હાલો તો તમારો ટાઈમ ક્યારે નહીં સાચવે. 100% બધા સોશિયલ મીડિયા જ કરશે તો બીજા કામ કોણ કરશે? સોશિયલ મીડિયાની ઇન્કમ. ફેવરેટ પોલિટિશિયન કોણ છે? કારણ કે એના ડિસિઝન્સ, એનો વિઝન, એની થિંકિંગ, એની સ્પીચ, એનો બોડી સ્ટ્રક્ચર, એની એનર્જી એ મને વધારે આકર્ષિત કરે છે. મેરેજનો તમારે ક્યારે પ્લાન? કેમ છો મિત્રો? હું છું નિશાંત યાદવ અને આપણા આજે યુટ્યુબ ચેનલના પહેલા પોડકાસ્ટ વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આ વિડીયો અંત સુધી જોજો, કેમ કે આ વિડીયોના માધ્યમથી તમને ઘણી બધી બાબતોનો, સમસ્યાઓનો જવાબ મળી શકે છે. અને આપણી સાથે આજે છે ધ ગ્રેટ રાવ સાહેબ, જે સોશિયલ મીડિયાના જીવનમાં ખૂબ આગળ છે, સારા વિચારો સાથે. અને એમના સારા વિચારો, હિન્દુત્વ માટેના વિચારો, તેમજ ચૂકાય નહીં એના માટે કોઈ પણ વિડીયો સ્કીપ ન કરવો, કન્ટિન્યુ જુઓ. ઠીક છે, આભાર, મળીએ. તો મિત્રો, મેં તમને જણાવ્યું ને આપણા વચ્ચે એક એવા હસ્તી ઉપસ્થિત છે જે ગુજરાતમાં જાણીતું નામ છે, સેલિબ્રિટી છે અને જીવનમાં ખૂબ એને સોશિયલ મીડિયામાં તરક્કી કરેલ છે. તો એવા આપણા ધ ગ્રેટ રાવ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ગ્રેટ નહીં ભાઈ, એ તો છો એનામાં તો અમારે કેવું જ પડે ને. આજે આપણે પહેલી વાત તો એ કરશું રાવ સાહેબથી કે તમારું રિયલ નામ શું છે? સૌથી પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થેન્ક યુ નિશાંતભાઈ. અને મારું ઘણી વખત બધા લોકો પૂછતા હોય છે, લગભગ અત્યારે જે લોકો મને ઓળખે છે બધા રાવ સાહેબના નામે જ ઓળખે છે. પણ સાચું નામ મારું જયરાજ છે. એટલે સારું નામ જ છે, જયરાજ. બહુ સારું નામ છે, જયરાજ. આખું નામ શું છે તમારું? લોકો જાણવા પણ ઈચ્છતા હશે. 100%. મારું આખું નામ છે જયરાજ ડાંગર. જી. ને જયરાજ ડાંગર, તો ઘણા બધા લોકોના મનમાં આજે પણ કન્ફ્યુઝન છે કે જયરાજ મતલબ કે રાવ સાહેબ કઈ જ્ઞાતિથી બિલોંગ કરે છે. એનું રીઝન છે કે તમારા ઘણા બધા એટીટ્યુડ વાળા વિડિયા ને લોકો જોઈને ઘણા બધા દરબાર સમજે છે, ઘણા બીજી કાસ્ટના સમજે છે. તો લોકો ઘણા બધા મૂંઝવણમાં છે. કેમ કે હું આવ્યો એની પહેલા મને પણ 1-2 જણાએ પ્રશ્ન પૂછ્યો કે આ પ્રશ્ન એમને જરૂર પૂછજો કે ક્લિયરિફિકેશન આપે. હું સૌથી પહેલા તો સનાતની છું, હિન્દુ છું અને આહિર છું. પણ એક ભારતીય હોવાનો ને સનાતની હોવાનો વધુ ગૌરવ લેતો હું છું. અને સોશિયલ મીડિયા તો એક અલગ જ લાઈફ છે, પણ બસ આ રીતે ચાલ્યા રાખીએ છીએ. એનામાં એવો છે રાવ સાહેબ કે તમારા માટેના લોકો પાસેથી મેં એવા મુદ્દા લીધા છે કે આજે જે આપણે ચર્ચા કરશું એ લોકોના મુદ્દાઓની ચર્ચા છે. કેમ કે મારા પાસે ઘણા બધા પ્રશ્ન હતા, પણ મેં કીધું લોકોના પ્રશ્ન આપણે પૂછા કરી લઈએ. 100%. તો પેલા તો એ જ જણાવી દો અમારી ઓડિયન્સને કે તમે જીવનની મતલબ કે સોશિયલ મીડિયાના જીવનની શરૂઆત કેવી રીતે કરી ને ક્યારથી કરી? સોશિયલ મીડિયાની જીવનની શરૂઆત કયો તો ટિકટોક ટાઈમે હું બહુ જોતો પહેલા. એના પહેલા એક મારું એકાઉન્ટ પણ હતું 2019-20 ની આજુબાજુ. એમાં મિક્સ કન્ટેન્ટ બનાવતો હું, હિન્દી વધારે પ્રિફર કરતો હું ત્યારે. અને પછી એકાઉન્ટ મેં બંધ કરી દીધું હતું અને ટિકટોક બેન થયો જ્યારે 2020માં, આઈ થિંક 2020માં બેન થયો ને એના 5 કે 8 દિવસ પહેલા મેં એક નવો એકાઉન્ટ બનાવ્યો. અચ્છા. એ આઈડી નું નામ રાખ્યો રાવ સાહેબ. અચ્છા. 5 કે 7 દિવસ પહેલા જ. અચ્છા. એમાં પહેલા દિવસે મેં લગભગ 2 થી 3 વિડીયો અપલોડ કર્યા અને મારો 5મો કે 6થો વિડીયો વાયરલ થઈ ગયો. અને 5 થી 7 દિવસમાં લગભગ મેં 60 થી 70,000 ફોલોવર ટિકટોકમાં થઈ ગયા મારા. એમ એક દેવાયત બાપુનો જે દીકરો હતો ઉગો,
એના ઉપર અને એના જે માતાશ્રી હતા આયરાણી એ બંનેના સંવાદ વિશે મેં ને મારા મમ્મી સાથે મારો પહેલો વિડીયો હતો એમ. અચ્છા. એટલે એ એક વિડીયો બનાવ્યો ત્યારે એ વાયરલ થયો. સારા એવા વ્યૂઝ આવ્યા એનામાં, સમથિંગ મિલિયનની આજુબાજુ. એટલે ત્યારે તો મારા માટે 10,000 વ્યૂઝ પણ ઘણા કહેવાતા એમ, કારણ કે મેં આપણે કોઈ દિવસ એ જોયું જ ના હોય એટલે એમ એ બધું એમ. અને એના પછી થયું થોડો ટાઈમ અને 6 કે 7મા દિવસે ન્યૂઝ આવ્યો કે ટિકટોક બેન. મતલબ આ 2020 ની વાત છે. 2020. 2020માં રાવ સાહેબ ગ્રેટ, ગુજરાતમાં જાણીતું નામ, એવું એમને શરૂઆત કરી. આજે 4 વર્ષ થયા, ઘણી બધી સફળતાઓ મળી. તમારા ઘણા બધા ઇવેન્ટ અમે જોતા જોઈએ છીએ સોશિયલ મીડિયા ઉપર, લોકો પણ જોતા જ હશે. તો 2020 ની અંદર શરૂઆત કરીને 2024 હાલે છે, 4 વર્ષનો સમયગાળો છે. એના પહેલા તમે નોલેજ લીધું, ઘણી બધી એપ્લિકેશનમાં જોતા, તો 4 વર્ષમાં તમારી ઘણી બધી મહેનત કરી હશે, ત્યારે જ આ જગ્યાએ વ્યક્તિ પહોંચતા હોય છે. પણ એનામાં હવે બીજો મુદ્દો એ છે પબ્લિકનો, જે નોર્મલ બધા લોકો સાથે જોડાયેલો છે. તમે રોજ વિડીયો પોસ્ટ કરતા હો છો, જી, રોજ કાંઈ ને કાંઈ પણ તમારું જીવનમાં કન્ટિન્યુટી શૂટ ચાલુ હોય છે. ક્યારે એવું લાગ્યું તમને કે હું હવે કંટાળી ગયો છું? હમણાં એવું જ લાગે છે ભાઈ. કારણ કે ઘણા ટાઈમથી બધા લોકો જોતા હશે હું બહુ જ ઇનએક્ટિવ છું, લગભગ ટોટલી ઇનએક્ટિવ કહી શકાય એમ. એટલે એક તો ઓફિસ જોબ ચાલુ છે મારી, સાથે સાથે સ્ટડી ચાલુ છે. અને એક ટાઈમ થાય ને જ્યારે કે ત્યારે તમને એમ થાય કે ભાઈ હવે ઠીક છે, નથી બનાવવાનું. એટલે બધા સાથે થાય એવું જરૂરી નથી, તો પર્સનલી મને એમ, એક તો મેઇન વસ્તુ એનું રીઝન એ મને જેટલું લાગે છે એટલું, કે એક તો આપણે અહીંયા કચ્છમાં, હું ભુજથી જ છું, કચ્છમાં એક તો એટલું કલ્ચર નથી, બીજી એટલી પબ્લિક સમજે એટલી અન્ડરસ્ટેન્ડિંગ હજી મારા હિસાબે એટલી હજી છે નહીં, નથી વધારે એટલો સ્કોપ. ક્રિએટરો હાલના જેટલા અહીંયા છે એટલા ફૂડ બ્લોગિંગમાં જાય છે, બ્લોગિંગમાં જાય છે, અથવા તો કોમેડી કન્ટેન્ટમાં જાય છે. એક્ટિંગ અથવા તો કોઈ કન્ટેન્ટ વાળો વિડીયોમાં બહુ ઓછો પ્રિફર કરતા મને અત્યાર સુધી દેખાય છે. એટલે હમણાં ઘણા ટાઈમથી હું ઇનએક્ટિવ રહેવાનું કારણ એ છે કે બસ અમુક નવા પ્રોજેક્ટ ચાલુ છે એટલે. અચ્છા, તો રાવ સાહેબ નો અહીંયા ક્લિયર ને કટ કહેવાનો એ મુદ્દો થાય છે કે કચ્છમાં કોઈ એક્ટર નથી એમના, બાકી બધા ફૂડ બ્લોગર છે. ના ઘણા છે, એટલે સોશિયલ મીડિયા ઉપર નથી, મારો કહેવાનો મતલબ એ છે. ઘણા સારા એક્ટર એક્ટ્રેસ આપણે અહીંયા છે, નો ડાઉટ, પણ સોશિયલ મીડિયા ઉપર કે ભાઈ બહુ સારું કરી રહ્યા છે હશે, મારા ખ્યાલમાં નથી આવ્યા અત્યાર સુધી. ફેમસ નહીં થયા હોય, મતલબ સમથિંગ ફેમસ ના થવું ને તો અલગ જ વસ્તુ છે આખી, પણ કન્ટેન્ટ મેટર કરે છે, તમારો વ્યૂઝ મેટર નથી કરતા, તમે કેવું પ્રોવાઈડ કરો છો, મારા મતે એ યોગ્ય છે એમ. અચ્છા, વાહ. તો હવે પબ્લિક નો એના પછી એ પણ સવાલ હતો કે શાયદ તમે બધી વસ્તુથી કંટાળી જાઓ, રોજ કામ કરીને કંટાળી જાઓ છો, ત્યારે તમને કઈ વસ્તુ મોટિવેશન આપે છે? મોસ્ટલી તો હું પોતે જ. તો લોકોને પણ, તમને પણ મોટિવેશન જોઈતું હોય તો રાવ સાહેબ નો કોન્ટેક્ટ કરી દેજો. એટલે બસ સેલ્ફ મોટિવેટેડ રહ્યો, બીજું તો શું છે ભાઈ. વાહ. કોઈ પાસે સલાહ લેવો તો એના પર્સપેક્ટિવ થી આપણે જવાબ આપશે, અથવા એનામાં કઈ એનો સ્વાર્થ હશે એ રીતે જવાબ આપશે. પોતાની જાતને પૂછો, માતા પિતા, પોતાના મમ્મી પપ્પા સાથે બધી વસ્તુ શેર કરો. 100%. સોંગ સાંભળો. એટલે હું વધારે ફ્રી ટાઈમમાં જ્યારે ફ્રી થાઉં ત્યારે સોંગ વધુ પ્રિફર કરું. કોના સોંગ? હની સિંહ ના, બાદશાહ ના, કોના સોંગ? જો મને એક તો કોઈના નામ યાદ નથી રહેતા, પહેલી વસ્તુ. મને કોઈ પણ સોંગ, સોફ્ટ સોંગ વધારે પ્રિફર કરું. પીસ ઓફ માઇન્ડ ના કોઈ સોંગ હોય, વધારે ઇન્સ્ટ્રુમેન્ટલ જ સાંભળતો હું. ફ્લૂટ સાંભળું, શ્રી કૃષ્ણની ફ્લૂટ છે, કોઈ સારી ફ્લૂટ પ્લે કરી, સિતાર કોઈએ પ્લે કર્યો, સોંગ સાંભળું એમ, પણ મને એમ નામ યાદ બહુ ઓછા. એટલે માઇન્ડ ને શાંત કરે એવા. બસ. ઓકે, ચાલો. એના પછી પબ્લિક નો એક ધુઆંધાર પ્રશ્ન છે, એનામાં તમારે જવાબ આપવો જ પડશે. પબ્લિક ની ડિમાન્ડ હતી આ, એટલે આનામાં શું છે કે મેં એક નોર્મલ ગ્રુપ બનાવેલો હતો, તો મેં એમને જાણ કરેલી હતી, ઇન્ટરવ્યુ લઉં છું, તમારા વિચારથી મારે અમુક એવા મુદ્દા દો કે જે પબ્લિકને પૂછવાની ઈચ્છા હોય પણ પૂછી ન શકતી હોય. બરાબર. તો એમાં એવું છે કે તમારી ગર્લફ્રેન્ડ. આઈ ન્યુ ઇટ. તમારો ફેશિયલ એક્સપ્રેશન જ બધું કહી દેતા હતા કે તમારો નેક્સ્ટ
ક્વેશ્ચન મારા માટે શું હશે? વાહ, તો એક કામ કરો, હાથ જોઈને કહો કે આવતા વર્ષે હું સક્સેસફુલ કેટલો થઈશ. મહેનત ચાલુ રાખશો તો 6 મહિના પહેલા થઈ જશો. તો એનો મતલબ રાવ સાહેબને પણ હાથ જોતા આવડે છે. કોઈને હાથ જોવડાવવાનો હોય તો મુદ્દો ગર્લફ્રેન્ડ કોણ છે, શાયદ કેટલી છે, કેટલી છે એટલે હોઈ શકે અત્યારનું. હાલ ફિલહાલ ગણી લે ને 20-30 જેવી. જેવી રીતે બીજા સાથે મસ્તી કરે છે એવી રીતે મારા સાથે પણ મજાક થઈ રહ્યો છે, પણ કેટલી છે, કોણ છે કે નથી, તમને શું લાગે છે? હોઈ શકે. કેમ કે એનું રીઝન છે કે જે વ્યક્તિ ગુજરાતમાં એટલું મોટું નામ કરીને બેઠા હોય એમની નોર્મલ કોઈ કોન્ટેક્ટમાં ગર્લફ્રેન્ડ ન હોય. શરૂઆતમાં છોકરી હોય, પછી ગર્લફ્રેન્ડ હોય. મારો સર્કલ બહુ મોટો છે, એમાં મારી છોકરીઓ પણ ઘણી બધી તો નથી જ ફ્રેન્ડ. મારી છોકરીઓમાં બહુ ઓછો હું એક તો બધાને ઓળખું છું, અને એવા ઘણા બધા મેસેજીસ, એવા ઘણા બધા પ્રપોઝલ લગભગ મને આવતા હોય છે. અચ્છા. એટલે બીજા ક્રિએટરોને પણ હું ગુજરાતના કોઈને મળતો હું તો આ વાત તો અમારે નીકળતી જ હોય છે. પણ અત્યારે હજી કરિયર ઉપર ધ્યાન છે મારું, અને બસ આપણા હાથમાં કાંઈ નથી. આપણે આ જવાબદારી મમ્મી પપ્પાને સોંપી દીધી છે. મમ્મી પપ્પાને જે ગમશે એ થશે. બાકી છોકરીઓમાં મારી ફ્રેન્ડ 2-4 જ છે ગણેલી, બાકી છોકરાઓ તો છે જ. તમે આ જવાબ આપીને ઘણી બધી છોકરીઓનો ગુજરાતની દિલ તોડી નાખ્યો છે. ફ્રેન્ડ છે ને મારી, કે ગર્લફ્રેન્ડ વાત કરું? કોઈ છોકરીને એનાથી પણ તકલીફ થાય? ભાઈ એ તો હવે એનો પર્સનલ રીઝન છે, પર્સનલ એ લોકોનો ઇશ્યુ છે ને. હવે એ લોકો માટે ફ્રેન્ડ તો બનાવવાનું મૂકતો નહીં ને મારે. એ પણ વાત સાચી છે. તો રાવ સાહેબ, આપણે વાતમાં આગળ વધીએ. ઘણા બધા લોકો એવા હોય છે કે જે સોશિયલ મીડિયામાં ઘણું બધું કરવા માંગતા હોય છે. સોશિયલ મીડિયામાં ઘણા બધા વિચારોથી આવતા હોય છે કે મારે આનામાં કંઈક કરવું છે, સેટ થવું છે, કરિયર આગળ લઈ જવું છે, કે કોઈ પણ ઘણા બધા એના માઇન્ડમાં પ્રશ્ન હોય છે. મેન સોશિયલ મીડિયામાં આગળ કેવી રીતે વધવું એનું લોકોને થોડું માર્ગદર્શન આપી શકો તો આપો તો વધારે બેટર રહે લોકો માટે. માર્ગદર્શન તો અઘરી વસ્તુ છે, કારણ કે આજે બીજા કોઈને સમજાવવું એ સૌથી અઘરી વસ્તુ છે. એનામાં આ પ્રશ્ન એટલે કર્યો કે તમે એ સમયમાંથી નીકળી ચૂક્યા છો કે જેમાં અત્યારે કોઈક વ્યક્તિ હશે ને તમને જોતા હશે ને એમ વિચારતા હશે કે આ જગ્યાએ મારે પહોંચવું છે, તો એના માટે કેટલી મહેનત કરવી જોઈએ, એ તમે કે કેવી રીતે મહેનત કરવી જોઈએ, તો એ તમે સજેશન આપી શકો તો? હજી હું પણ એ જ વિચારું છું કે હજી આ મારી શરૂઆત જ છે. મારાથી ઘણા સારા લોકો છે, ઘણું સારું કરે છે, અને અત્યારે આ એક સારી વસ્તુ આપવા માટે લોકો કે છોકરાઓ નથી વિચારતા એમ. અત્યારે છોકરાઓ શું વિચારે છે, મારે ફેમસ થવું છે, મારે એલ્વિસ જેવું થવું છે, મારે હર્ષ બેનીવાલ જેવું થવું છે, ભુવન બામ જેવું થવું છે. કેમ એ લોકો અત્યારે ફોન ઉપર જ જોવે છે કે ભાઈ આછા આની પાછળ આટલી બધી પબ્લિક દોડે છે, અને આટલા બધા સેલ્ફીઓ લેવા માટે માણસો આવે છે, આ આટલા પૈસા કમાય છે, અમુક ગેમિંગમાં કરિયર બનાવવા માંગતા હોય છે, અમુક કોમેડી લાઈનમાં જાય, એક્ટિંગ લાઈનમાં એક્સેટ્રા. અત્યારની જનરેશન આ બધા જવાબ હું મારા પર્સપેક્ટિવથી આપું છું, કોઈ ઉપર થોપીને નથી આપતો એમ, કે મને જેટલું લાગે છે એમ. કે અત્યારે બધા સીધી ભાષામાં કહે ને, દેખાવા માટે આવે છે એમ સોશિયલ મીડિયા ઉપર, કે મારા આટલા ફોલોવર છે, મારા આટલા સબસ્ક્રાઇબર છે. તો શું તો શું એમ, સબસ્ક્રાઇબર છે તો શું, તમે કંઈક સારું કામ કરો છો, નો ડાઉટ એમ, પણ એમાં તમારા આટલા સબસ્ક્રાઇબર એ કાંઈ જ મેટર નથી કરતો. તમારી વેલ્યુ મેટર કરે છે, તમારી પ્રેઝન્સ મેટર કરે છે. કે તમારા 1 મિલિયન ફોલોવર છે, સપોઝ સપોઝ ની મારા છે જ 1 મિલિયન, મારા 4 એકાઉન્ટ છે યુટ્યુબમાં, ચારેયમાં ગોલ્ડન પ્લે બટન ઘરે પડ્યા છે, દેખાડીશ તમને જલ્દી જ. પણ વાત એ કરતો હતો કે તમારા 1 મિલિયન છે બરોબર, પણ તમે એ 1 મિલિયન શું વતાડીને કર્યા છે? ફોર એક્ઝામ્પલ, તમે ગમે એ ટાઈપના વિડીયોઝ એમાં અપલોડ કર્યા છે, ગમે ઇન શોર્ટ ગમે એ ટાઈપના. અને મારી વાત કરું, ફોર એક્ઝામ્પલ જ, આપણે બે કોઈ પર્સનલ નથી જવું, ફોર એક્ઝામ્પલ જ હું ધાર્મિક વિડીયો બનાવું છું, મોટિવેશનલ વિડીયોઝ બનાવું છું, એટીટ્યુડ પ્લસ લાઈફ લેસનના વિડીયોઝ બનાવું છું, એજ્યુકેશનના વિડીયોઝ બનાવું છું. મારા 50,000
ફોલોવર છે. હવે માર્કેટમાં તમે નીકળ્યા, માર્કેટમાં હું નીકળ્યો, તમને લોકો કઈ રીતે જોશે? એક ખરાબ રીતે જોશે. તમને વળતો ઉત્તર ઈ પ્રમાણે આપશે. હવે ઈ જગ્યાએ હું અથવા તો બીજો કોઈ વ્યક્તિ કે જે આ ટાઈપના વિડીયો બનાવે છે, તો ઈ માર્કેટમાં નીકળ્યો, તો એના માટે સામેવાળાની એક અલગ રિસ્પેક્ટ થી એને જોશે કે યાર નો ડાઉટ આ કેટલા મસ્ત વિડીયો બનાવે, આમાંથી આ શીખવા મળે છે, આમાંથી આ જાણવા મળે છે. સાચી વાત છે. એટલે લોકો આજે ઈ વિચારીને આ લાઈનમાં આવે તો બધા માટે સારું છે. આપણી સોસાયટી વેસ્ટર્ન કલ્ચર ઉપર આજે આપણે બહુ જ હદથી વધારે જઈએ છીએ અને આપણું પોતાનું બહુ જ મૂકતા જઈએ છીએ. હું એમ કહું છું વેસ્ટર્ન કલ્ચર અને આજના ટાઈમ સાથે જવું જરૂરી છે. કારણ કે ટાઈમ સાથે તમે નહીં હાલો તો તમારો ટાઈમ ક્યારે નહીં સાચવે. 100% સાચી વાત. બરાબર, એટલે સમય સાથે ચાલવો જરૂરી છે, પણ એમાં પોતાનું મૂકી દેવું ને એ ખોટી વસ્તુ છે. એમ કે દેખાવા માટે કહેવાય ને પોતાની જાત સાથે સોદો ન કરાય. એમ તમે ગામમાં ગમે એના સાથે સોદો કરો. 100% સાચી વાત છે. ને અહીંયા જ રાવ સાહેબને એક વસ્તુનું મને ક્લિયર નથી થયું, એટલે હું તો જરાક પૂછીશ જ, કેમ કે જે લોકો જોતા હશે એમને પણ એમ લાગશે કે કોઈ બી વ્યક્તિને જે સોશિયલ મીડિયામાં વિડીયોઝ બનાવતો હોય એવાને કેટલા સમય સુધી એની મહેનત રાખવી કે કેટલો સમય એને કન્ટિન્યુટી કરવી. કેમ કે ઘણા બધા એવો હોય છે કે મહિનો કરે, 2 મહિના કરે, વ્યૂઝ નથી આવતા, લાઈક નથી આવતા, 3 મહિના, 4 મહિના, 6 મહિના કરીને અમુક મૂકી દેતા હોય છે. તો એમના માટે શું સજેશન રહેશે કે ઈ પણ જીવનમાં એનો પ્રોગ્રેસ ચાલુ કરી રાખી શકે છે, એમ વધી શકે આગળ? એમ મહેનત તો છેલ્લા શ્વાસ સુધી કરવાની જ છે આપણે બધાને, કારણ કે મહેનત વગર એટલે વન નાઇટ સક્સેસ મળવી બહુ સહેલી વસ્તુ છે કે એ ગમે ત્યારે ગમે તેને મળી શકે છે. એટલે મહેનત તો આજીવન કરવાની જ છે. અને બીજી વસ્તુ જે તમે ક્વેશ્ચન પૂછ્યો કે બધા સોશિયલ મીડિયા જ કરશે તો બીજા કામ કોણ કરશે? આજે બધાને સ્ટાર બનવું છે. હાજી. મહેનત કોઈને નથી કરવી, બધાને સ્ટાર કરવું. એટલે પોતાની ફિલ્ડ પસંદ કરો, તમને જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે એ વસ્તુ કરો, દેખાદેખી ઉપર ના જાઓ. એક્ટિંગ ફિલ્ડ પસંદ છે તો સોશિયલ મીડિયા જ એક પ્લેટફોર્મ નથી. થિયેટર કરો, નાટક કરો, બીજા ઘણા બધા છે, સ્કૂલ કોલેજ લેવલ થી પણ ઘણું બધું છે આજે. પછી તમને સ્પોર્ટ્સમાં રુચિ છે તો સ્પોર્ટ્સ તરફ જાઓ. એક વસ્તુ જોઈને કહેવાય ને ગાડરિયું પ્રવાહ જેવું થઈ ગયું છે આજે. એક ગેટું આમ ગયો તો બધા ગેટા આમ જ જાય છે. 100%. કોઈ એમ નથી વિચારતો કે આ રસ્તો પણ હું ટ્રાય કરું, આ ક્યાં જવાય છે. 100% સાચી વાત છે. એટલે એવું છે. અચ્છા, વાહ. તો હવે તમને બધાને જવાબ અહીંયા મળી જ ચૂક્યો હશે. તો હવે આના પછી લોકોના અમુક માઇન્ડમાં એ પણ પ્રશ્ન હશે, ઈ મારા પણ અમુક દૂરના પરિવારના લોકોમાં પણ એ મને ઘણીવાર પૂછતા હોય છે. તો પબ્લિક મને પૂછે છે, હું હવે તમને પૂછું છું. જી જી. સોશિયલ મીડિયાની ઇન્કમ, આ મહત્વનો બહુ મુદ્દો છે. કેમ કે સોશિયલ મીડિયામાં એવો છે કે અત્યારે બધા લોકોને જોવો છો, સારી સારી ગાડીઓ દેખાડે છે. તમે આપણે હમણાં જ વાત કરી કે ઘણો બધો દેખાડો કરે છે XYZ. સારા યુટ્યુબર હોય, ઇન્ફ્લુએન્સર હોય કે કોઈ પણ સોશિયલ મીડિયાથી જોડાયેલ વ્યક્તિ હોય, એમની ઇન્કમનો સ્ત્રોત શું કે લોકો એમ વિચારે કે અમે પણ ક્યારેક આમાં જઈ શકીએ. એટલે માઇન્ડમાં શું વિચારીને એ લોકો ઘણીવાર પબ્લિક પણ ઇન્કમ વિચારીને આવે છે 100% કે હું આનામાંથી કમાઉં, એમ એવી રીતે. તો એના ઉપર તમે પહેલા તો ઈ કહો કે સોશિયલ મીડિયાની ઇન્કમ કેવી રીતે છે. પહેલા તો ઇન્સ્ટાગ્રામની જો આપણે વાત કરી લઈએ, ઇન્સ્ટાગ્રામની ઇન્કમ છે કે નથી? ઇન્સ્ટાગ્રામની ઇન્કમ છે. ને બીજી વાત જે દેખાડાની કરી, એટલે હું તો એમ કહું છું કે ભાઈ એ કમાય છે તો એ દેખાડે છે. એ ગમે એમ કમાય છે, ગમે એ ટાઈપના વિડીયોઝ કે ગમે એ ટાઈપનું કન્ટેન્ટ નાખે છે, એ કમાય છે ત્યારે દેખાડે છે ને. કમાઈને પછી દેખાડે છે. અત્યારના લોકો શું કરે છે, પહેલે દેખાડે છે, પછી ઇન્કમ કઈ થતી નથી. કારણ કે એની ફિલ્ડ નથી, એ દેખાદેખીમાં લાઈનમાં આવે છે. બીજી વાત રહી ઇન્કમની, તો ઇન્સ્ટાગ્રામ બેઝિકલી કોઈને પેમેન્ટ નથી આપતો. વાત સાંભળી લેજો બધા ધ્યાનથી. ઇન્સ્ટાગ્રામ બેઝિકલી કોઈને પેમેન્ટ નથી આપતો. ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન, ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ કોઈને પેમેન્ટ નથી આપતું. મને જેટલું જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કે આ ઘણા લોકો મને એમ પણ પૂછતા હોય છે કે વિરાટ કોહલીને આટલું આપે છે, રોનાલ્ડોને આટલું આપે છે. એ એને એપ્લિકેશન યુઝ કરવાનો પેમેન્ટ આપે છે. તમે આ યુઝ કરો અમારો એપ્લિકેશન, આજે મારું આખી દુનિયામાં નામ છે,
હું આ બુક વાંચું છું તો એ તમે જોશો મારો ફોટો ક્યાંક કે ભાઈ જયરાજભાઈ આ બુક વાંચે છે તો એ બુક તમે વાંચશો એટલે ફાયદો કોનો થયો? બુક સેલરનો, જેને બુક લખી છે એનો. હાજી. એવી જ રીતે ઇન્સ્ટાગ્રામ એક પ્લેટફોર્મ છે, એને એટલા ક્રિએટરો, એટલા ગ્લોબલ સેલિબ્રિટીઝ ને હાયર કરે છે અચ્છા. કે ભાઈ તમે આ એપ્લિકેશન યુઝ કરો તો તમને જોઈ અને બીજી પબ્લિક યુઝ કરે, એટલે એને એ રીતનું પેમેન્ટ આપે છે પર પોસ્ટ, પર વિડીયો એક્સેટ્રા. એ લોકોની જે ડીલ હોય, પર્સનલ નથી મને ખ્યાલ એટલું. અને બાકી તમને ઇન્સ્ટાગ્રામ માંથી પેઇડ પ્રમોશન મળી શકે. પેઇડ પ્રમોશન શું છે? ઘણા બધા લોકોનો એ પણ સવાલ પેઇડ પ્રમોશન ઇન ધ સેન્સ કે તમારી કોઈ શોપ છે, તમારી કોઈ વસ્તુ છે, તમારી કોઈ પણ વસ્તુ તમે સેલ કરવા માંગો છો કે તમારી પાસે આ પ્રોડક્ટ છે, તો તમારે એનું પ્રમોશન કરો છો કે હું વિડીયો બનાવું તો એ નોલેજ, એ માહિતી બીજા લોકો સુધી પહોંચે તો એનામાંથી ખરીદે, મેળવે, લે, એટલે એનામાંથી તમે તમારો બિઝનેસ કરી શકો. અચ્છા. અને વચ્ચે થોડા ટાઈમ પહેલા ઇન્સ્ટાગ્રામ ઉપર બોનસ સિસ્ટમ આવી હતી, આઈ થિંક 2022-23, બહુ શોર્ટ ટાઈમ માટે હતી અને બહુ જ આઈ થિંક એક રિપોર્ટ પ્રમાણે મેં જેટલું વાંચ્યું હતું, એ હવે સાચી છે કે ખોટી એ પણ મને ખ્યાલ નથી, પણ ઓલ ઓવર ઇન્ડિયામાં 1-2% ક્રિએટરોને જ એ બોનસ સિસ્ટમ એના એકાઉન્ટમાં આવી હતી એમ. અચ્છા. એટલે એનામાં પર વ્યૂ તમને એક મહિનાનો ટાર્ગેટ મળે કે એનામાં તમે જેટલા વ્યૂઝ ગેઇન કરો છો તમારા ઇન્સ્ટાગ્રામ થ્રુ, એના ઉપરથી તમને પેમેન્ટ મળે. અચ્છા. એટલે એ બહુ જ સારું હતું, બહુ જ સારું સિસ્ટમ, બહુ જ સારું એક ટૂલ્સ આપ્યું હતું. પણ એ 2 થી 3 જ મહિનાની અંદર ઇન્સ્ટાગ્રામે ઇન્ડિયા અને યુએસમાં બંધ કરી નાખ્યો. અચ્છા. તો આના ઉપરથી એક પ્રશ્ન એ પણ છે કે તમને ભારતમાં 1-2% લોકોને આપ્યું હતું, તો તમને એક રિપોર્ટ પ્રમાણે મેં વાંચ્યું હતું. તમને મળ્યું હતું? હા. અચ્છા, વાહ. તો આપણા વચ્ચે એક વાત કન્ફર્મ થાય છે કે આપણા ભારતના 1-2% ઇન્ફ્લુએન્સરની અંદર ધ ગ્રેટ રાવ સાહેબ આવે છે. વાહ. ઘણા બધા ગુજરાતના ક્રિએટરોને પણ હતું, એવું નહીં કે હું એક જ એમ, અચ્છા. ઘણા જ બધાને હતો. એટલે કારણ કે ક્રિએટરોની સંખ્યા જ એટલી છે, નાના, મોટા, મોટા, એનાથી મોટા, એકદમ મોટા. અચ્છા. એટલે એના પ્રમાણે તમે 1-2% જોવો એટલે ઈ અમાઉન્ટ, ઈ એક ડિજિટ પણ બહુ મોટો થાય, મોટો થઈ જાય. હા, હા. પણ એનામાંથી આપણે એક ચાન્સ મળ્યો હતો એમ, બહુ સારો એવો. વાહ, ખૂબ સારું છે. અને હવે એક એવો મુદ્દો છે કે આ પર્સનલી મને પૂછવાની ઈચ્છા થાય છે. જી ભાઈ, હું આટલી વારથી જ વાત જોતો હતો કે પબ્લિક ને જ પૂછશો કે તમે કઈ પૂછશો. ના, ઘણા બધા મુદ્દા છે, પણ આપણો વિડીયો લોંગ ઘણો બધો થઈ જશે, એના માટે તમે ભૂત પ્રેત ઉપર વિશ્વાસ કરો છો કે નહીં? ઓફકોર્સ. અનુભવ કરેલો કે નહીં? ના. ક્યારે એવી ખોટી એનર્જી કે તમારા નજીકમાં હોય ને લાગ્યું હોય? મારી બાજુ ન જોવો, મહેરબાની. તમારી આંખ એવી રીતે જોવે છે કે મને ફીલ થાય છે. એટલે અત્યાર સુધી કોઈ પર્સનલ એક્સપિરિયન્સ તો નથી, પણ આપણા શાસ્ત્રો, આપણું સાહિત્ય, આપણા ઇતિહાસ, બેઝિકલી હું હિસ્ટ્રીનો સ્ટુડન્ટ છું, ઇતિહાસ ભણું છું, અત્યારે મારી સ્ટડી ચાલુ જ છે. તો એમાં એવા ઘણા બધા પુરાવો, ભૂત પ્રેતમાં તો નથી માનતો, આત્મામાં માનું છું. ભૂત પ્રેત તો એક નામ આપેલું છે એમ. હા, સારી કે ખરાબ આત્મા. બરાબર છે. એટલે પણ કોઈ એવો એક્સપિરિયન્સ નથી, એટલે વધારે એને ડિટેલિંગમાં નહીં સમજાવી શકું. બાકી નેગેટિવ એનર્જી ભૂતો કરતા માણસોમાં ઓળખશું ને ત્યારે આપણા માટે કામનું છે. વાહ. ક્યાં કોની સાથે કેમ રહેવું, અને આ માણસ આપણા કામનો છે કે આ આપણું કામ કઢાવી જશે. વાહ, ખૂબ સરસ વાત કીધી. કારણ કે એ જે શક્તિઓ છે, એ જે એનર્જીઓ છે, ભૂત પ્રેત કયો, આત્મા કયો, એ જેટલી નહીં નડે ને એટલી આ નડે છે આપણે. એટલે એ લોકોનો પછી વિચારીએ, પેલા પોતાનો વિચારશું તો વધુ સારું રહેશે. ઈ બાબત ઉપરથી એક વાત હું ક્લિયર કરવા માંગતો હતો કે ભૂત પ્રેત તમારો એક્સપિરિયન્સ રહી ચૂક્યો હોય કે નહીં, ભલે મારો એક જગ્યાએ રહી ચૂક્યો હોય, પણ તમે કચ્છનું કોઈ એવું નામ જગ્યાએ કહી શકો કે તમે વધારે સાંભળેલું હોય કે આ જગ્યાએ છે, સાંભળેલું હોય, એમ નથી કહેતો કે તમે કીધું તો એ જગ્યા એવી હશે કે એવી જગ્યા કે જ્યાં લોકોને ખૂબ એવી ખરાબ આત્મા કે સારી આત્માનો કે અનુભવ વધારે પ્રમાણમાં થઈ ચૂક્યો હોય?
અત્યારે તો નામ યાદ નથી આવતો, બાકી મારા ઘરની પાછળ છે એક જગ્યા, એક વખત ગયો તો હું, પણ એવું કઈ મને ફીલ ના થયું એમ. એટલે એ વિચારીને નતો ગયો, જસ્ટ એમ થયું કે ભાઈ એવું સાંભળ્યું છે તો ચલો રાત્રે આંટો મારી આવું એકલો. કારણ કે પાછળ તમને આયા તો તમે જોયું મારા ઘરની પાછળથી આખી વાડી જ છે. ગરમી થઈ ગઈ આ વાત સાંભળીને. ઈ વાડીમાં હવે તો હું આઈ થિંક આપણે જે લાસ્ટ શૂટ ના કર્યો છે હાજી આ એ વાડી, એ આપણે જે ગેટ પાસેથી એન્ટ્રી થયા ને, પાછું એનામાં રાવ સાહેબે ભૂતનો સીન, મતલબ કે ભૂતનો સીન નથી, મતલબ કે ઈ હોરર ટાઈપનો સીન લેવડાવ્યો. ભાઈ તમે સાબિત શું કરવા માંગતા હતા? સાચે કોઈ આવી જાત તો ભગવાનની ઉપસ્થિતિ મહેસૂસ કરવા માંગતો હતો કે અચ્છા. ભૂત એવો કાંઈ પણ જોયું એટલે આપણે શું થયું, હે રામ, હે ભગવાન, હે બાપ. હા વાહ, આખો દિવસ આપણે યાદ નથી કરતા. હા ખરાબ સમયમાં આપણે હંમેશા માટે ભગવાનને યાદ કરતા હોઈએ. 100% સાચી વાત કીધી. તમારી ફેવરેટ વસ્તુ ઉપર આવી જાય તો ફેવરેટ તમારો કલર બ્લુ. અચ્છા, ફેવરેટ કલર બ્લુ. ફેવરેટ એક્ટર વર્લ્ડ વાઇડ કહી દો. પંકજ ત્રિપાઠી છે, ઇરફાન ખાન છે. હાજી બોલિવૂડ સ્ટાર માંથી જો આપણે વાત કરીએ આપણે તો હાજી. શાહિદ કપૂર, વાહ અ, રણવીર સિંહ, હાજી કારણ કે એની હિસ્ટોરિકલ જેટલી ફિલ્મ છે એમાં મને એક્ટિંગ એની વધારે ગમે છે ઓવરઓલ એની બીજી ફિલ્મ્સ કરતા. અને રણવીર કપૂર. અચ્છા વાહ, સરસ. ને એના પછી આપણે આગળ વધીએ તો ફેવરેટ એક્ટ્રેસ, હિરોઈન ફેવરેટ તમારી? હિરોઈનમાં બહુ જ ઓછું છે. આપણે ગુજરાતની વાત કરું, હાજી તો ગુજરાતની કરો. જાનકી બોડીવાલા છે, અચ્છા શ્રદ્ધા ડાંગર છે, હાજી અને બોલિવૂડની આપણે વાત કરીએ તો કિયારા છે, હા અને દીપિકા પાદુકોણની એક્ટિંગ થોડીક વધારે નેચરલિસ્ટિક મને લાગે છે. અનુષ્કા છે. હાજી ઓવરઓલ મને લગભગ બધા ગમતા જ હોય છે. એક્ટિંગ જેનામાં પણ સારી હશે એ ફિલ્મ્સ, એ એક્ટર, એ પછી સુપર હિટ હોય કે ફ્લોપ હોય એ મારા માટે મેટર નથી કરતી. મારા માટે સ્ટોરી, એક્ટિંગ, સ્ક્રિપ્ટ અચ્છા એ સારી છે તો એ મને પર્સનલી મૂવી ગમશે. અચ્છા વાહ. આ એવો પ્રશ્ન છે કે ફેવરેટ પોલિટિશિયન કોણ છે? ફેવરેટ. ને આનો જવાબ તો તમારે દેવો જ પડશે, કેમ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ, કચ્છમાં રહીએ છીએ, પ્લસમાં આપણે એ જગ્યાએ ત્રણ ચહેરાઓ છે જ આપણી સામે, મારે જવાબ આપવાની જરૂર નથી. આ કોઈ પાર્ટી સાથે સંકળાયેલો હું જરાય નથી, કારણ કે આજે મેઇન વસ્તુ ક્લિપ્સ, આઈ હેટ ધીસ સો મચ. તો કોઈ પાર્ટી સાથે નથી, પણ એના વ્યક્તિત્વને આધારે હું જવાબ આપું છું. હાજી હાજી નરેન્દ્ર મોદી સાહેબ છે આપણા, હાજી યોગીજી છે, હાજી અને શાહ સાહેબ છે આપણા, અમિત શાહ. અમિતભાઈ શાહ. કારણ કે એના ડિસિઝન્સ, એનો વિઝન, એની થિંકિંગ, એની સ્પીચ, એનો બોડી સ્ટ્રક્ચર, એની એનર્જી, એ મને વધારે આકર્ષિત કરે છે એમ. અચ્છા વાહ. ગુજરાતના ઘણા બધા લોકોને પણ ઈ વાતના કારણે ઘણાને પણ મોટું વ્યક્તિત્વ ધરાવનાર ત્રણેય વ્યક્તિઓ બધાને ગમે છે. એમાં હું પણ સામેલ છું. અટલ બિહારી વાજપેયી સાહેબ પણ, સરદાર વલ્લભભાઈ પટેલ 100%. સાહેબ પણ રહી ચૂક્યા હતા, 100%. કેમ કે એને આપણા માટે ઘણું બધું કરી ચૂક્યા છે. ને તમારા વિડીયો, સ્ટોરી એ પણ હું ઘણી વાર જોતો હું, તો એમના માટે હોય છે, જે આપણા ભારત માટે, ગુજરાત માટે કરી ચૂક્યા હોય છે સારું કામ. તો સરસ. મેરેજનો તમારે ક્યારે પ્લાન? મેરેજનું હાલ ફિલહાલ તો કોઈ જ પ્લાન નથી. સારું, તો રાવ સાહેબ મજા આવી તમારી સાથે વાત કરીને. જી. ઘણા બધા લોકોને ઘણી બધી માહિતી મળી કે જે એના મનના પ્રશ્નો હતા, કેમ કે ઘણો ટાઈમ પહેલા આ બધા અમુક પ્રશ્નો તો મારા હતા, અમુક પબ્લિકના લીધા નવા પ્રશ્નો, કેમ કે હાલમાં ઘણા પ્રશ્નો મને પણ ખ્યાલ નહોતી. તો મજા આવી વાત કરીને. આભાર તમારો કિંમતી સમય કાઢ્યો એ માટે. ને શું કહેજો તમે, હજી કાંઈ પ્રશ્ન પૂછવા માંગતા હો તો કોમેન્ટ સેક્શનમાં નાખી જ દેજો તમારો પ્રશ્ન. તો પાકું. આભાર, મળીએ નેક્સ્ટ ટાઈમ. 100%. આવતા રહેજો. તમારી જરૂર, બસ તમે બોલાવતા રહેજો, આપણે મળતા રહેજો. 100%. ચાલો મળીએ તો નેક્સ્ટ ટાઈમ. 100%. પબ્લિકને કહી દો તમારી રીતે. બસ
ઈચ્છા તો ઘણી જ બધી છે અને બહુ સરસ નિશાંતભાઈ પણ બહુ સારું કામ કરે છે. તો હજી પણ જે લોકોનું ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સૌથી પહેલા કરી લેજો. એનું કર્યા પછી જો તમને અમારા વિડીયો ગમે છે તો અમારું ચેનલ પણ કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં છે એમનું દરાવ સાહેબનું ચેનલ, તો એમને પણ જઈને સબસ્ક્રાઇબ કરી લેજો. બસ મોજ કરતા રહો. બાકી જીવનમાં કાંઈ સાથે નથી આવવાનું. મોજ સાથે આવશે, એક અંતરાત્માનો આનંદ સાથે આવશે. વાહ. સારા ભાઈબંધ બનાવો, સારો સર્કલ બનાવો. તમારો સર્કલ બહુ જ મેટર કરે છે હાજી. કે તમારા વ્યક્તિત્વ માટે એમ. બાકી ધર્મ વિશે થોડુંક જાણો, ઇતિહાસ વિશે થોડુંક જાણો, ઇતિહાસને સમજો, તિલક કરો. હું તો એમ કહું છું મેઇન વસ્તુ તમને પણ હું આ કહેવા માંગી સાથે સાથે બીજું કાંઈ કરો ના કરો, તમે મંદિરે દરરોજ જઈ શકો ન જઈ શકો, સવારે ઉઠો, નાઈ રેડી થઈ ઘરમાં મંદિરમાં દર્શન કરી તિલક કર્યા વગર ઘરની બહાર ના નીકળો. બસ 100% ટ્રાય કરશું આપણે જીવનમાં આગળ કરવાની, કેમ કે તિલક ક્યારેક જ મારું થાય છે, વર્ષમાં શાયદ 1-2 વાર, તો રોજ કરવાની ટ્રાય કરશું. તો ઠીક છે, મળીએ મિત્રો નવી વાત સાથે, નવી બાબત સાથે. જય શ્રી કૃષ્ણ, જય રામજી કી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઉમા પગ દુખ્યા હવે રેડી ને તું? કેટલી મિનિટનો થયો? 45 મિનિટ. હે આપણી વચ્ચે ગુજરાતના સેલિબ્રિટી થેન્ક યુ ઇન્વાઇટ કરવા માટે નિશાંતભાઈ. તો ખોટું કર્યું. વાત ફરજ કર.